સુરેન્દ્રનગરના લીંબડીના ખાક ચોકમાં રહેતા કૌટુંબિક મામા અને ફઈબાના પરિવારમાં મહેણાટોણા મારવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં ઉશ્કેરાયેલા મામાના પરિવારે ભાણેજને માથામાં લાકડો મારી ઈજાગ્રસ્ત કર્યા બાદ ગળામાં કાતર મારી હત્યા કરી નાખી હતી. જ્યારે વચ્ચે પડેલા કૌટુંબિક ભાઈને પણ ઈજા પહોંચતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. લીંબડી શહેરના ખાકચોર વિસ્તારમાં રહેતા જીવા મકવાણા તેનો પુત્ર, પ્રવીણ મકવાણા તેના પત્ની ચંદ્રિકા મકવાણા અને પુત્ર યોગેશ મકવાણાની પાડોશમાં તેમના કૌટુંબિક ફઈબા રતનબેન, તેના પતિ વિનોદભાઈ ચાવડા, પુત્ર વિકાસ, પુત્રી પિનલ ચાવડા સાથે રહેતા હતા. કૌટુંબિક મામા ફોઈના પરિવાર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. વિકાસે તેના મામી ચંદ્રિકાબેનની મસ્કરી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. મામાના પુત્ર યોગેશે જ વિકાસના ગળામાં કાતર ઘોપી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યોગેશ માનસિક રીતે અસ્વસ્થ હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમના કુટુંબી મામા એવા પ્રવીણભાઈ જીવનભાઈ, પ્રવીણભાઈના પત્ની ચંદ્રિકાબેન, તેમનો પુત્ર યોગેશ તથા એક જીવાભાઈ લાલજીભાઈ, આ ચારેય જણાએ આ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ગેરકાયદેસર રીતે અને પોતાના હાથમાં લાકડાના ધોકા તેમજ એક ઝાડનું થડ હતું તેમજ એને પોતે એક મોટી કાતર, આવી બધી મારક હથિયાર સાથે ઘરની અંદર પ્રવેશ કરે અને ફરિયાદી પિનલબેનના ભાઈ વિકાસ, કે જેમની ઉંમર 18 વર્ષ જેવી છે, તેમને ગળાના ભાગે અને મૂંઢમાર મારેલ હતો. ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. આ બાબતે સારવાર દરમિયાન વિકાસ વિનોદભાઈ લક્ષ્મણ ચાવડા, કે જેની ઉંમર વર્ષ 18 છે, તેમનું મરણ ગયેલ છે. IPC 302, 506(2) મુજબનો ગુનો દાખલ કરી લીંબડી પોલીસ સ્ટેશન તપાસ ચાલુ કરેલ છે.